નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી ગીર સોમનાથ આપનું સ્વાગત કરે છે। આ વિડીયો છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપમાં ખાસ કરીને સંસ્થાઓ માટે 11-12ની તમામ શાળાઓ, કોલેજો, આઈટીઆઈ તમામ એટલે કે 10 પછીની સ્કોલરશિપ 10મા ધોરણ પછીની સ્કોલરશિપ સાથે સંકળાયેલ તમામ સંસ્થાઓએ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે ઓફિસે ફાઇલને જમા કરાવવા આવો છો અથવા તો સ્કોલરશિપની કામગીરીની શરૂઆત પહેલાં જ આ વિડીયોની સૂચનાઓનો એકદમ ચુસ્ત રીતે પાલન કરવાનું છે, જેથી કરી અને તમારી કામગીરી અને ઓફિસની કામગીરી એકદમ સરળતાથી પૂરી થાય અને વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પહેલી મળે। ખાસ કે અનુસૂચિત જાતિના બાળકોની સ્કોલરશિપમાં સરકારી ગ્રાન્ટ એન્ડ એઇડ શાળાઓ, કોલેજ કે સંસ્થાઓને હાર્ડ કોપી ઓફિસે જમા કરાવવાની નથી, પણ એની શાળા કક્ષાએ રાખવાની છે, એટલે વાતો બધા માટે મહત્વની છે। હવે જે શાળા, જે કોલેજોએ અમારી ઓફિસે ફાઇલ જમા કરાવવાની છે એના માટે આ બહુ મહત્વની વાતો છે કે શિષ્યવૃત્તિનું કામ કરતા તમામ કર્મચારીઓની ખાસ મિટિંગ બોલાવી લેવાની અને એને બ્રીફ કરવાના છે। આ વિડીયોમાં જે વાત થાય અથવા તો દરેક કર્મચારીને આ વિડીયો ફરજિયાત બતાવી દેવાનો। સંસ્થાઓએ શિષ્યવૃત્તિની કામગીરી જે કરે છે એને કહેવાનું છે કે દરેક ફાઇલો યોજના વાઇઝ અલગ અલગ રજૂ કરવાની છે। દાખલા તરીકે શિષ્યવૃત્તિ 6.1 હોય તો કોર્સ મુજબ અલગ અલગ ફાઇલ કરવાની છે, બીએની અલગ કરવાની છે, એમએસડબલ્યુની અલગ કરવાની છે। એવું નહીં કે એક જ ફાઇલમાં બધું તમે મેન્શન કરી દો, રાખી દો। ભોજન બિલ અલગ, ફ્રીશિપ કાર્ડ અલગ, ટ્યુશન સહાય અલગ, આવી રીતે તમારી યોજના વાઇઝ છે એ ફાઇલો બનાવવાની છે। ફાઇલની ઉપર સ્પષ્ટ અક્ષરે જે તે ફાઇલ ઉપર નામ લખવાનું છે, કેટલા વિદ્યાર્થીઓ છે અને કુલ કેટલા વિદ્યાર્થી છે આ પણ યાદ લખવાનું છે। ઉપર જે તમે ફાઇલની ઉપર શાળા, કોલેજનું નામ, એનો મોબાઈલ નંબર અને શક્ય હોય તો કર્મચારીનું, લગત કર્મચારીનું નામ, એટલે તરત અમે એને સંપર્ક કરી શકીએ। અને વોટ્સએપ નંબર પણ જરૂર શક્ય હોય, જો શાળા અમારા ગ્રુપમાં સામેલ ન હોય તો એ દર્શાવી દેવા। ફાઇલ એકદમ મજબૂત રાખવાની છે અને વ્યવસ્થિત ફાઇલ રજૂ કરવાની છે। એવું નહીં કે તરત તૂટી જાય એવી ફાઇલ અથવા તો વગર ફાઇલ તમે એમને કોઈ કાપડમાં અથવા તો બંચમાં, થેલામાં ભરી અને ફોર્મ આપી દો। એકદમ વ્યવસ્થિત પ્રકારની, મજબૂત પ્રકારની ફાઇલોમાં જ દરખાસ્તો લાવવાની છે, અધરવાઇઝ અમે ફાઇલોને સ્વીકારવાના નથી। હવે બીજી મહત્વની વાતો કેટલીક શાળા, કોલેજોએ ખાસ આ બાબતોને ધ્યાને લેવાની છે કે દરેક ફાઇલમાં વિદ્યાર્થીના ફોર્મ પહેલાં, જે વિદ્યાર્થીઓ તમને ફોર્મ આપે એ ફોર્મ પહેલાં જિલ્લા કક્ષાએથી કરેલો એક પરિપત્ર છે એને ખાસ વાંચી લેવો। દરેક જિલ્લાએ આ પરિપત્રમાં જે બાબતો દર્શાવેલી છે, પછી પરિપત્ર તો વાંચી લીધો, હવે વાત કરીએ મેઇન ફાઇલ જે વિદ્યાર્થીની છે ફોર્મની ઉપર તમારે શું રાખવાનું છે। પહેલાં તમારી શાળા કે કોલેજનો એફિલિએશન એટલે કે માન્યતાનો લેટર રાખવાનો છે। એના પછી જે સંસ્થાઓમાં જે કોર્સમાં જોડાણ જરૂરી છે જોડાણની ઉપર લેટેસ્ટ વિદ્યાર્થીઓની માન્યતાનો લેટર એટલે કે ઇન્ટેક લેટર, જો જોડાણની હારે હોય તો અલગ જરૂર નથી, એટલે કેટલા વિદ્યાર્થીઓનો ઇન્ટેક છે તમારે એ લેટર રાખવાનો છે। ફી રેગ્યુલેટિંગ કમિટીનો લેટર છે એના પછી રાખવાનો છે। છેલ્લું જે ફી માળખું તમને મંજૂર કરેલું હોય એ રાખવાનું છે। એના આધારો 75% હાજરીનું પ્રમાણપત્ર, અધરવાઇઝ અમે જે તમને નિયત કરેલું પ્રમાણપત્ર છે એ ગ્રુપમાં રાખી દઈશ, આ પ્રમાણપત્ર રાખવાનું છે। અને વિદ્યાર્થીઓના ભરેલા ફોર્મ અને સાધનિક આધારો ત્યાંથી પછી ચાલુ કરવાના છે। તો ફરી વખત વિદ્યાર્થીઓની જે ફોર્મ ફાઇલ આપો એના ઉપર તમારે તમારો માન્યતાનો આધાર, જોડાણ, ઇન્ટેક લેટર અને ફી રેગ્યુલેટિંગ કમિટીનો લેટર દરેક ફાઇલમાં, એવું નહીં કે એક જ ફાઇલમાં તમે બધું કરીને આપો। જે તમારી સંસ્થાની 7 ફાઇલો છે તો 7 ફાઇલમાં આને જોડવાના છે, કેમ કે ભવિષ્યમાં જ્યારે અમને આ રેકર્ડની જરૂર પડે તો માન્યતાના આધારો અલગથી ગોતવા ન જવા પડે, એક જ ફાઇલમાં ઉપલબ્ધ હોય, એટલા માટે ફરજિયાતપણે તમારે સાથે જોડવાનું છે। પછી વિદ્યાર્થી જે ફોર્મ તમને ભરીને આપે છે, વિદ્યાર્થીઓના વિડીયોમાં વિદ્યાર્થીઓને જાણ કરી છે એ જ વાત અહીંયા રિપીટ થાય છે કે વિદ્યાર્થીઓના ભરેલા ફોર્મની પાછળ સાધનિક આધારો તમને આપે છે અને એમાં કંઈ એ લોકોએ એવી રીતે સેટ કરીને નથી આપ્યું તો તમારે એને ગોઠવી દેવાનું છે કે ફોર્મમાં શાળા, કોલેજના, સંસ્થાના સિક્કા કરી દેવાના છે। ખાસ ચેક કરવાનું કે વિદ્યાર્થીને પણ સહી હોય, શિષ્યવૃત્તિનું ફોર્મ વિદ્યાર્થીને સહી કરેલ, એ ફોર્મની પાછળ જાતિનો દાખલો, આવકનો દાખલો, ફીની પહોંચમાં ટોટલ એફઆરસીની રકમ બતાવજો, રહેણાંકનો પુરાવો, તાજેતરની અપડેટ કરેલ પાસબુક અને બીજા જે શૈક્ષણિક આધારો છે એ એના ક્રમમાં હોય, મતલબ કે એફવાય, એસવાય, ટીવાય એવી રીતે। અને જો સળંગ અભ્યાસક્રમમાં ગેપ હોય તો સોગંદનામું છે અંતે લેવાનું છે। વિદ્યાર્થીઓનો સતત ફોલોઅપ શાળાઓએ લેવાનો છે, જેથી કરીને એ તમને ફોર્મ ફિલઅપ કરી લે, જલ્દીથી જ તમારા ફોર્મ છે એ તમને ઓનલાઈન મોકલી દે અને એની કોપીઓ છે એ શાળા, કોલેજને હાર્ડ કોપીમાં જમા કરાવે। તો એટલી વાતો ખાસ
શાળા કોલેજોને જણાવવાની છે, જેથી કરી અને આપણી સ્કોલરશિપની કામગીરી છે એ જલ્દી જ પૂરી થાય. વિદ્યાર્થીઓ માટે જે વિડીયો બનાવેલો છે એ વિડીયો તમે વિદ્યાર્થીઓને મેક્સિમમ પહોંચાડો, બતાવો, એટલે એ સ્કોલરશિપની કામગીરી છે એને એમાં હેલ્પ રહે. થેન્ક યુ સો મચ.